ખીમા, એ હંધુ કામ પછી કરજે. હાલ બપોરા કરી લે. હા ભાભી, હું આવું જ છું. એલા ખીમા, તું તો કહેતો તો ને કે ઓણ જલ્દી સીઝન લઈને વેલો નવરો થઈ જવાનો છો. કેમ વળી શું થયું? પણ ભાભી, આ તમારા હાહુ ને તમારા ધણીનું દેવું સૂકવી દઉં તો હું છૂટો થાવ ને. પણ ખીમા, આ દેણું ઉતારવા હાટું તારે 2 વર્ષ વાડીએ કામ કરવાનું હતું, એવી કઈક શરત હતી ને? ભાભી, શરત તો 2 વર્ષની જ હતી, પણ આ તમારો ધણી એમ કહે છે કે હજી દેવું સૂકતે નથી થી, એટલે ઈ મને એમ છૂટો નહીં કરે. અને આમે ભાભી, અમારા ગરીબોની કિસ્મત તો સાહુકારોના પગની મોજડીની જેમ હોય છે. મન ફાવે ત્યાં સુધી રાખે ને મન ફાવે ટાણે છૂટા કરે. એ બધી વાત ઠીક, પણ આ ઓણ તો તારા લગ્ન થવાના હતા ને, તો એ હવે બંધ રહેશે કે? ભાભી, આ તમારા વહમાં હાહુ એ મારી પાસે લખાણ કરાવી લીધું છે કે જ્યાં લગન હું તમારું દેવું ન ચૂકવું ને ત્યાં લગન હું લગન ન કરી શકું. હાય હાય, હું વાત કરસ? હાચું? ભારે કરી. હું તો ખીમાને ભાત દેવા આવી હતી, માયા જ મને મોકલી હતી. તેમાં આઘું નથી દેહાતું? હે, આ પડખામ કરીને બેઠી હતી તે? અરે શેઠ, તમે ભાભી માને વટશો નહીં, એ તો મારા હગા બેન જેવા જ છે. એ નકટીના, તને કેટલી વાર નાક વાઢ્યું છે કે ટાઈમ ખોટો નહીં કરવાનો? આ કામ કર મજામ. હા શેઠ, હા, હું જાવ જ છું. હા સુધીમાં બધું પૂરું કરી નાખજે પાછો. હા શેઠ. અને તું હું અહીંયા ઉભી છો ડોળા કાઢીને? લે આ લબાસો નીકળાય થયા આમ. લે આ લઈ નીકળ્યા બધાય, સરખા જ ભેગા થયા છે બધાય. आँखों सूरज हाथ में गया, हरे रे ओला घोर थया अंधकार पण वाटड़े, हे वाटड़े जोता वेळा આવી ગઈ, હરે ઓલા જાજા કરીને જોહાર પણ વાટડે, હે વાટડે જોતા વેળા આવી ગઈ, હરે રે ઓલા જાજા કરીને જોહાર. બેન, કોણ છો તમે? મને ઓળખાણ ન પડી. બેન, હું દેવગઢના જમીનદાર પસા પટેલ છે ને, એના છોકરા રવજીની વહુ છું. ઠીક, તો તમે રવજીભાઈના ઘરના છો એમ ને? હા. એટલે કે મારો થનારો ઘરવાળો ખીમો તમારી વાડીએ કામ કરે છે, હા શું? હા બેન, ખીમો અમારા ખેતરમાં જ કામ કરે છે. પણ બેન, એક વાત પૂછું? હું આગેથી હાલી આવતી હતી ને, તે મેં તને ખોવાયેલી જોઈ, ગુમસુમ જોઈ. મને તારી અંદર કાંઈક દુઃખ હોય ને એવું દેખાય છે, જાણે તારો આત્મા રોતો હોય ને એવું લાગે છે મને. હા બેન,
ખીમાની યાદમાં મારો આત્મા રડે છે. દી જાય છે તો રાત નથી જાતી, અને રાત જાય છે તો દી નથી જાતો. 4 વર્ષથી અમારું હક પણ થઈને પડ્યું છે, પણ લગ્ન નથી થતા. હવે તો એવું લાગે છે કે અમારા બેયનો આ જન્મમાં હથેવાળો જ નથી. એવું ન બોલ મારી બેન, દુખી ન થા. ભગવાન પર ભરોસો રાખ, એ હંધું હારું કરી દેશે. ભરોહો તો હવે મને મારી જાત પર નથી રહ્યો બેન. હવે તો એમ થાય છે કે આ વહમાં વિરહમાં મારો જીવ નીકળી જાય. ના ના બેન, વિલાપ ન કર. હૈયે થોડી હામ રાખ, નટાણે તું ઘરે વહી જા. ના બેન, મારે ઘરે ન જાવું. મારે અહીંયા બેહવું છે. આ વહમાં વિરહમાં મોર બોલે છે. મોરના ટવકે મને મારો ખીમો સાંભળે છે, અને આ મોરના ટવકા મને બહુ ગમે છે. એટલે મારે અહીંયા બેહવું છે ઘડીક વાર. તમે જાઓ ઘરે. ભલે મારી બેન, જેવી તારી મરજી. હારું ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાભી, મારે તમને એક વાત કરવી છે. જો તમે કહેતા હોય તો કહું. બોલ, હું કેવું છે? ભાભી, આપણો હાથી ખીમો છે, એને હવે કયા છૂટો કરવાનો છે? કા તારે કા આવું પૂછવું પડ્યું મને? ભાભી, ખીમાને 2 વર્ષ વાડીએ રાખવાની બોલી હતી. 4 વર્ષ થઈ ગયા છે. હા, શું કહું ને તો તમે બિચારાને ખોટે ખોટો ગોંધી રાખ્યો છે. ઓહો હો હો હો, લ્યો કરો વાત. એમાં હેનો તારો જીવ બળે છે? ઈ 50,000 રૂપિયા ઉસીના લઈ ગયો છે, ઈ નો આપે ત્યાં લગી એને રહેવું પડશે. પણ ભાભી, 50,000 કઈ મોટી રકમ ન કહેવાય. એ તો 1 વર્ષમાં સુક્તે થઈ જાય કે નહીં? પણ તું હું કામ એની આટલી બધી ચિંતા કરસ, પંચાયત કરસ? તારા દોડડા પણ કરવાની છે ને, કાઈ જરૂર નથી, સમજી ગઈ? ભાભી, આ હેનો દેકારો કરો છો? આ તારી બાયડી જો ને મને શિખામણ આપેસ કે 4 વર્ષથી ઓલા ખીમલાને હું કામ ગોંધી રાખ્યો છે, હું કામ ખેતરમાં કામ કરાવો છો? 50,000 રૂપિયા કઈ મોટી રકમ ન કહેવાય. આ મને શીખવાડે. આ બધી પંચાયત કરવાની તારે શું જરૂર છે? ઈ તારો કઈ હગલો થાય છે? હે, તેનું ઉપરાણું લેશો? આ તારો હગો વાડીએ કોઈ હાથી નથી મળતો ને એટલે એને ગોંધી રાખ્યો છે. પણ આ તો જુલમ કહેવાય. પરાયણે કોઈને આમ થોડા ગોંધી રખાય કાંઈ? હવે તમારે આને કઈ કહેવાનું છે કે હું કઈક બોલું? હવે હું ઊભી છે, આ માલતી ની થાને નકર એક થપ્પડ ભેગું જડબું ફરી જાહે. આજા. આ તારી બાયડી ઉપર થોડુંક ધ્યાન દેતો જા, નતર તારી માથે છે ને છાણા થાપશે. આ કઈ હારું ન કહેવાય, સામે લબલબાટી કરે છે તે. હાચી વાત છે ભાભી તમારી. આને થોડી પાહરી કરવી પડશે. હમણાંનો જીભડો બહુ હાલવા મળ્યો છે. હું જરાક આટો મારું અંદે. આય હું કર લેવાનો હતો. બેટા બેટા, ક્યાં સુધી તું આમ ને આમ દખી થતી રહીશ? ક્યાં સુધી તું તારો જીવ બાળતી રહીશ? બેટા, તું નથી હરખું ખાતી, નથી રાતે ઊંઘતી. આમ તો જો તારું શરીર ગળતું જાય છે. બા, તોય મને કેમ મોત નથી આવતું? તોય કેમ મારો જીવ નથી જાતો? નથી જીવવું મારે. ના બેટા ના, તું આવા વહમાં વેણ ન કાઢ.
એક દી તારો ભવનો ભરથાર, તારો મનનો માનેલો આવશે બેટા, આવશે અને તને વાસ્તે ગાસ્તે પરણીને લઈ જાહે. રોમાં મારા દીકરા, તું રોમાં. બા, ખીમો તો મારા સપનામાં નથી આવતો, તો મારી યારે પવનવા તો ક્યાંથી આવવાનો? નહીં આવે બાઈ, નહીં આવે. બેટા, ખીમો એના બાપનું દેવું ઉતારવા ગયો છે, દેશ છોડીને નથી ગયો. એ આવશે, આવશે તારી પાસે. તું વલોપાત ન કર. આવ આવ મારા ખોળામાં ઘડીક હુઈ જા. તને ઊંઘ આવી જાય ને એટલે તારું મન હલકું થઈ જાય. આવ આવ મારા દીકરા, આવતો રે. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. બેટા મધુ, તું અટાણે? હા બાપુજી, તમારું એક કામ હતું. હારું હારું, બે બેટા. હા બોલ ને બેટા, હું વાત કર્યું છે તારે? બાપુજી, મારા જેઠાણી અને તમારા જમાઈએ વાડીએ એક હાથી રાખ્યો છે. એનું નામ ખીમો છે. ખીમાએ 4 વર્ષ પહેલાં મારા જેઠાણી પાસેથી 50,000 રૂપિયા ઉછીના લીધા હતા. મારા જેઠાણીએ વ્યાજે પૈસા આપ્યા અને હારવાર લખાણ કરાવ્યું કે જ્યાં સુધી પૈસા ચૂકતે નહીં થાય ને ત્યાં સુધી ખીમો હાથી તરીકે કામ કરશે. બાપુ, એ વાતને 4 વર્ષ વયા ગયા. નથી તો ખીમો દેણું ચૂકવી શકતો કે નથી આ લોકો એને છૂટો કરતા. બાપુ, ખીમાનું હક પણ રતનપુરની એક સોડી રતનહારે કરેલું છે, પણ બિસાડા આ દેણાની બળતરામાં લગ્ન નથી કરી શકતા. ખીમાની પરણેતર રતન બિસાડી ઝૂરી ઝૂરીને જીવે છે. બાપુ, મને બીક લાગે છે કે જો એના લગ્ન નહીં થાય ને તો એ સોડી કાંઈક આડાવડું કરી બેસે. એટલે તમને કહું છું, એવું હોય ને તો એ 50,000 રૂપિયા તમે ભરી દો ને બાપુ. પણ બેટા. બાપુ, મારી વાત સાંભળો. તમે એમ માનજો કે તમે લગ્નમાં મને આટલો કર્યાવર વધારે આપ્યો હતો, અને બાપુ જો તમે મારું આટલું કામ કરી દેહો ને તો હું વચન આપું છું, આખી જિંદગીમાં તમારી પાસે કોઈ દી હાથ લાંબો નહીં કરું. બેટા, તું આવું મોડું ન બન. તારી સિવાય મારું બીજું છે કોણ? તું મારી એકની એક હાથ ખોટની દીકરી છો, અને મારી પાસે મિલકત, ઘર, જમીન એ બધું છે એ કોની હાટું? એ બધું તારું જ છે ને. બેટા, તું મને ખીમાની માનું ઠેકાણું બતાડ, હું ત્યાં જઈને રૂપિયા આપી આવે. બાપુ, તમારા ખૂબ ખૂબ ધન્યવાદ. હું એક કામ કરું, એના ઘરનું સરનામું તમને કાગળ ઉપર લખી દઉં. હમણાં આવું. અરે ખીમલા, આ વાડી રેઢી મેલીને અહીંયા આરામ કરવા બેઠો છે હે? આ તારું ડોહું વાડીમાં જે હેતકનું કામ પડ્યું છે, કામે લાગ્યા, ઉભો થા. એ રવજીભાઈ, જરા મોઢું સંભાળીને બોલજો ને માપમાં રહેજો. એ ગોલકી ના, આ મારા રોટલા ખાશો ને પાછો મારી સામું બોલે છો હે? લાગે છે તારો ઢબુરો ભાંગી નાખવો પડશે. પૂરો ભાગવા વાળા તો હજી જન્મ લે. કેમ જોવો, તમે મારી માથે વાર કરશો ને તો મેં કઈ હાથમાં બલોયા નથી પહેર્યા. ગોલકી ના, લાગે છે મારે તારો વાહો ભાંગવો જ પડશે. તું એમ સીધો નહીં આજ લે હે? સાલા જમાઈ, તમને શરમ નથી આવતી આ હાથી ઉપર હાથ ઉપાડતા?
તમને ખબર છે આ હાથી તો આપણું સોરું કહેવાય. બાપા આ ખીમલો છે ને એ કઈ ઓશીનો નથી. મારા ખેતરમાં કામ કરે છે, મારું ખાય છે ને મારી હામું જ બોલે છે પાછો. આ પણ તો કરે જ ને. તમે એ બિચારાનું વગર ઘણીએ તેલ તો કાઢી નાખો છો. તે કઈ એમનેમ તેલ નથી કાઢતો, રૂપિયા આપ્યા છે, સમજાણું? જો જમાઈ, આ ખીમો તમને કાલ સવાર સુધીમાં રૂપિયા આપી જાય, એ મારી જવાબદારી છે. પણ હવે અત્યારે તમે તમારી ઘરે જાઓ. ખીમા, તારું દેવું હું ભરી દઉં છું. આ 50,000 રૂપિયા હું તારી બાને આપીને આવ્યો છું. કાલ સવાર પડે ને એટલે એ રૂપિયા તું રાધાબેનને આપી આવજે. અરે કાકા, તમે હું કામ ને મારું દેવું ભર્યું? આવું અંધું હું કામ ને કર્યું? ખીમા, આ મારી દીકરી તારી પાસે આવી હતી ને, એણે મને હંધી વાત કરી એટલે મારો જીવ દુખાણો. ભાઈ, મારી પાસે ભગવાનની દયાથી ઘણું બધું છે, રૂપિયાનો કોઈ તૂટો નથી. એટલે તું આ બધી ચિંતા છોડ અને તારા લગ્નની તૈયારી કરી. કાકા, હું તમારો આ પાઠ જિંદગીભર નહીં ભૂલું. હવે તમે અહીંયા લગન આવ્યા છો તો મારી ઘેરે વાળું પાણી કરીને જાયજો. હાલો મારી ઘેર. હા ભાઈ, તું કહેશો ને તો તારું માન રાખું છું. બસ આ તારી ઘરે વાળું કરીને જાય. બસ હવે તો રાજી ને? હા કાકા. હાલ. મારી આંખે આંખે પાક્યા હોડા. અરે રે તમે હલા ક્યાં મેલીને હાથ. આ તો મારા ખીમાનો અવાજ છે, પણ ખીમો કેમ કઈ દેખાતો નથી? ખીમા, 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 કાન, ખીમા, ખીમા, ખીમા તું આવી ગયો. ખીમા તું ક્યાં હતો? હા રતન, હું આવી ગયો છું. રવજીભાઈની વાડી મેલીને આવ્યો છું. મારું હંધુય દેવું સુખતે થઈ ગયું છે. હવે હવે હું તને મેલીને ક્યાંય નહીં જાઉં રતન, તારી હારે જ રે. ખીમા, તારી વાટ જોઈ જોઈને તો મારી આંખો ઊંડી ઉતરી ગઈ છે. હવે હું તને ક્યાંય નહીં જવા દઉં. ખીમા, તું મને એકલી મૂકીને ક્યાંય નહીં જાને. ખીમા, કે તું મને નહીં જાઉં રતન, તને એકલી મૂકીને હું ક્યાંય નહીં જાઉં. હાલ, હવે આપણે આપણી ઘેરે જઈએ ને ઝટ લગ્નની તૈયારી કરીએ. હા ખીમા, હા. હાલ.